તો ભાઈઓ બહેનો, જો તમે મારો આ વિડીયો જોઈ રહ્યા છો ને તો ખાસ ધ્યાન આપજો, કારણ કે હું તમને એક સવાલ પૂછું કે શું તમારા પિતાની ખેતીની જમીનમાં વારસાઈ થઈ ગઈ છે? તો એક વખત 7 બાર છે ને તમે જરૂરથી ચેક કરી લેજો, કારણ કે ઘણા કેસોમાં ભાઈઓ દ્વારા બહેનનું નામ વારસાઈમાંથી છુપાવી દેવાના આરોપો છે તે સામે આવ્યા છે। જો આવું તમારી સાથે પણ થયું હોય તો શું બહેન પોતાનો હક છે તે પાછો મેળવી શકે? શું ભાઈ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે? અને શું આવી વારસાઈ છે તે રદ પણ થઈ શકે? આજે વિડીયોમાં હું તમને સરળ ભાષામાં સંપૂર્ણ માહિતી છે તે જણાવવા જઈ રહ્યો છું, તેથી કરીને વિડીયોને અંત સુધી જોતા રહો, કારણ કે છેલ્લે હું તમને એક મહત્વની વાત એવી જણાવીશ જે ઘણા લોકોને ખબર નથી। તો શું એવી વાત છે તેના વિશે માહિતી જાણીએ। અને દોસ્તો, તમને સરળ ભાષામાં આખી માહિતી સમજાવું તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો, આજના વિડીયોને શરૂ કરીએ। તો હવે સૌથી પહેલા તો એક મહત્વની વાત, તો ઘણા લોકો એવું માને છે કે જો વારસાઈ નોંધમાં બહેનનું નામ ન લખાય તો હવે બહેનનો કોઈ અધિકાર રહેતો નથી, પરંતુ આ માન્યતા સાચી નથી। ઘણા લોકો એવું માનતા હોય છે કે ભાઈ બહેનને તો ક્યાં હક આપવાનો છે, આમે તે તો તેનું નામ છે તે વારસાઈ વખતે દર્શાવીએ નહીં તો અમારું કામ છે તે આમનામ થઈ જાય, આમનામ ભાઈઓના નામે દાખલ થઈ જાય। જો કોઈ વ્યક્તિનું અવસાન થાય તો તેના કાયદેસરના વારસદારોના નામ 7 બારમાં નોંધવા માટે વારસાઈની કાર્યવાહી કરવામાં આવે છે। આ દરમિયાન તમામ કાયદેસર વારસદારોની માહિતી છે તે આપવાની જવાબદારી અરજદારની હોય છે, એટલે કે જે કોઈ પણ અરજદાર તેમના સીધી લીટીના વારસદાર છે ગુજરનારના, તેમની જવાબદારી બને છે કે તમામ સીધી લીટીના વારસદાર છે તેના નામો 7 બારમાં ચડે અને તેની કાર્યવાહી યોગ્ય રીતે થાય। હવે પ્રશ્ન એ છે કે જો કોઈ ભાઈ જાણીને બહેનનું નામ છુપાવી દે તો શું થશે, શું થઈ શકે આની અંદર? તો હવે જો બહેનનું નામ ઈરાદાપૂર્વક છુપાવવામાં આવ્યું હોય તો બહેન સંબંધિત રેવન્યુ અધિકારી સમક્ષ અરજી કરીને પોતાની વિગતો છે તે રજૂ કરી શકે છે અને વારસાઈ નોંધમાં જરૂરી સુધારો છે તે કરવાની માંગ છે તે કરી શકે છે। જો નોંધ પહેલેથી થઈ ગઈ હોય તો કેસની પરિસ્થિતિ મુજબ યોગ્ય રેવન્યુ અધિકારી સમક્ષ અપીલ અથવા તો અન્ય ઉપલબ્ધ કાનૂની ઉપાય પણ આપવાની શક્યતા છે, જેમાં કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર સમક્ષ તમે અપીલની કાર્યવાહી કરીને તમે જે દાદ મેળવી શકો છો તેની કોર્ટમાં। જેમ કે જે કોઈ પણ નોંધ છે તે પ્રમાણિત થઈ ગઈ છે વારસાઈની, જેમાં બહેનનું નામ છે તે દર્શાવવામાં આવ્યું નથી અને 7 બારમાં તેવા નામો છે તે દાખલ કરી દેવામાં આવ્યા છે, બેનનું નામ છે તે 7 બારની અંદર છુપાવવામાં આવ્યું છે, તો તેવા કેસની અંદર તમે કલેક્ટર સમક્ષ જઈ અને તમે અપીલની કાર્યવાહી છે તે કરી શકો છો। જો ખોટા સોગંદનામા, ખોટા દસ્તાવેજો અને ખોટી માહિતી આપીને બહેનનો હક છે તે દબાવવાનો પ્રયાસ થયો હોય તો પરિસ્થિતિ મુજબ દીવાની અદાલતમાં પોતાના હક માટે દાવો કરવાની અથવા તો યોગ્ય હોય તો અન્ય કાનૂની કાર્યવાહી કરવાની પણ શક્યતા છે તે બહેન પાસે રહેલી છે। અને હું આ ફક્ત બહેનના સંદર્ભમાં જ નથી કહેતો, આવું ભાઈઓ સાથે પણ ઘણીવાર થતું હોય છે કે જે કોઈ પણ ભાઈ છે જેને એટલી બધી કાંઈ નોલેજ નથી, જેથી કરીને તે ભાઈનું નામ પણ છુપાવવામાં આવ્યું હોય છે, તો આ સંદર્ભમાં તમારે એ પણ સમજવાનું રહેશે કે ફક્ત બહેન નહીં પણ ભાઈનું પણ આની અંદર ઉલ્લેખ થઈ શકે છે। સાથે દોસ્તો, પરંતુ યાદ રાખો કે દરેક કેસના તથ્યો છે તે અલગ અલગ હોય છે, તેથી દરેક કેસમાં એક સરખો નિર્ણય આવશે એવું માનવું તમારે યોગ્ય નથી। હવે એક ઉદાહરણ દોસ્તો તમને આપી દઉં, એક ઉદાહરણ આપણે લઈ લઈએ। ધારો કે પિતાના અવસાન પછી 2 ભાઈઓ અને 1 બહેન છે, ભાઈઓએ વારસાઈ નોંધ કરાવી અને બહેનનું નામ છે તે આપ્યું જ નહીં, એટલે કે જે તે સમયે તેમણે જમીનની અંદર નામ દાખલ કરવાની જે પ્રોસેસ કરી, વારસાઈની પ્રોસેસ કરી, તો તેની અંદર બહેનનું નામ છે તે દર્શાવ્યું જ નહીં, પેઢીનામા છે તે ખોટા બનાવ્યા, સોગંદનામા ખોટા બનાવ્યા। થોડા સમય પછી બહેનને આ બાબતની જાણ થાય છે કે ભાઈ મારું નામ તો 7 બારની અંદર ચડાવ્યું જ નથી, ખરેખર હું મારા પિતાની સીધી લીટીની વારસદાર છું, તો આની અંદર મારું નામ આવવું છે તે ફરજિયાત છે। આવી સ્થિતિમાં બહેન સંબંધિત અધિકારી સમક્ષ અરજી કરીને પોતાની વાત છે તે રજૂ કરી શકે છે અને જરૂરી દસ્તાવેજો સાથે પોતાનો હક છે તે રજૂ કરી શકે છે। જો સત્તાવાળાને યોગ્ય લાગે તો નિયમ મુજબ આગળની કાર્યવાહી છે તે થઈ શકે છે। દોસ્તો, ઘણા લોકો એમ પૂછે છે કે જો જમીન વેચાઈ ગઈ હોય તો શું થશે? હવે દોસ્તો, આ મોટા ભાગના લોકોનો પ્રશ્ન હોય છે કે ભાઈ જે બહેનનું નામ છે તે છુપાવવામાં આવ્યું હતું, પછી ભાઈના નામ છે તે 7 બારની અંદર ચડી ગયા અને ભાઈઓએ બારોબાર જમીન વેચી પણ દીધી અને બહેનનો તો તેની અંદર નામ જ તે ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યું નહોતું, નામ જ ચડાવવામાં આવ્યું નહોતું, તો આવો પ્રશ્ન દરેક કેસમાં અલગ રીતે નક્કી થાય છે। જમીન ક્યારે વેચાઈ, કોને વેચાઈ, કયા દસ્તાવેજો થયા અને અન્ય હકીકતો શું છે તેના આધારે કાનૂની સ્થિતિ બદલાઈ શકે છે। તેથી આવી સ્થિતિમાં નિષ્ણાત વકીલની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે। એક મહત્વની વાત વધુ તમને જણાવી દઈએ દોસ્તો કે વારસાઈની નોંધ એ માલિકીનો અંતિમ પુરાવો નથી,
જો કોઈ વ્યક્તિનો કાયદેસર હક હોય તો તે યોગ્ય કાનૂની પ્રક્રિયા દ્વારા તે પોતાના હક છે તેને અંગે દાવો કરી શકે છે, પોતાના હક મેળવવા માટે તે દાવો કરી શકે છે. અને આથી વારસાઈ કરાવતી વખતે કોઈ પણ વારસદારનું નામ જાણી જોઈને છુપાવવું તે યોગ્ય નથી. તમામ કાયદેસર વારસદારોની સાચી માહિતી આપવી તમારે જરૂરી છે. હવે તમને દોસ્તો જણાવીએ કે જો કોઈ બહેનનું નામ છે તે 7/12 ની અંદર છુપાવવામાં આવ્યું છે તો તે કયા કયા ડોક્યુમેન્ટ છે તે રજૂ કરી શકે. તો હવે જરૂરી દસ્તાવેજો કયા કયા, તો કે સામાન્ય રીતે મૃત્યુનું પ્રમાણપત્ર, એટલે કે જે કોઈ પણ તેમના પિતા છે કે માતા છે જેમના નામે જમીન ચાલતી હતી અને તેમના સીધી લીટીના વારસદાર તે હતા, તેમનો મરણ પ્રમાણપત્ર તમારે આપવું પડશે, મરણનો દાખલો. ત્યારબાદ પરિવારની વિગતો. પરિવારની વિગતમાં તમે શું આપી શકો દોસ્તો, તો કે પેઢીનામું, પેઢીઆંબો છે તે તમે આપી શકો. સંબંધ દર્શાવતા દસ્તાવેજો, એટલે કે તમે પેઢીનામું આપી શકો, સાથે સાથે તમે કોઈ પણ તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, તમારો જન્મ પ્રમાણપત્ર છે જેમાં સાબિત થતું હોય કે ભાઈ તમે તેમના સીધી લીટીના વારસદાર છો, તમારા નામ પાછળ તેમનું નામ આવે છે, તો તે વસ્તુ તમે રજૂ કરી શકો. અને સાથે અન્ય જરૂરી પુરાવાની જરૂર પડી શકે છે, પરંતુ કયા દસ્તાવેજોની જરૂર પડશે તે કેસ પ્રમાણે તમારે બદલાઈ શકે છે. બાકી એટલા પુરાવા તો તમારે ફરજિયાત તમારે આપવા જ પડશે. મિત્રો, જો તમારા ગામમાં પણ આવી કોઈ ઘટના બની હોય અથવા તો તમને આ વિષય અંગે કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરીને જરૂર લખજો. અમે તમારા પ્રશ્નના આધારે આગામી વિડીયો બનાવવાનો જરૂર પ્રયાસ કરીશું. દોસ્તો, જો તમને આવી ખેતીની જમીન વારસાઈ 7/12 રેવન્યુ નિયમો, સરકારી યોજનાઓ વિશે સાચી અને ઉપયોગી માહિતી જોઈએ છે તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. કારણ કે દોસ્તો તમને સૌને જણાવી દઈએ કે અમે તમારા માટે એવા કન્ટેન્ટ બનાવીએ છીએ જે યુટ્યુબ ઉપર કોઈ પણ લોકો છે તે આના વિશે માહિતી આપતું નથી. ઉદાહરણ સહિત સરળ ભાષામાં હું તમને આ બધી માહિતી તમારા માટે લઈને આવું છું કે ભાઈ તમને બધાને સરળ ભાષાની અંદર ખબર પડી શકે કે કાયદો ખરેખર કે છે શું, કે ખેડૂતોને કેવી રીતે કયા કયા પોઈન્ટ ઉપર કઈ કઈ સરકારી કામગીરી છે તે કેવી રીતે કાયદેસર કરવી. ગેરકાયદેસર જો તમારાથી એક પણ ભૂલ થઈ જશે ને તો તમે ગોટાળે ચડી જશો. જેથી કરીને તમારી સાથે આવું ન થાય તેથી અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને જરૂરથી તમે બધા સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા પરિવાર અને ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી કરીને આ માહિતી તેમને પણ ખબર પડી શકે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.